પૂનમ ખાસ કરીને જે લોકશાહીનો મહાપર્વ છે અને લોકશાહીના ઉત્સવની સાથે આ ડાભી પરિવાર છે કે જેમના ત્યાં આગળ લગ્નનો જે રૂડો પ્રસંગ છે, પરંતુ તમામ લોકો છે કે જે આ લોકશાહીના પર્વમાં પહેલાં જોડાવાના છે ને બાદમાં તેઓ મંડપે જવાના છે, એટલે કે મતદાન પહેલાં બાદમાં મંડપ. આપણી સાથે અહીંયા આગળ ડાભી પરિવાર છે, તેમની સાથે વાત કરીશું કારણ કે જાનૈયાઓ હવે સજ્જ થઈ ગયા છે જાન જોડવા માટે, પરંતુ અત્યારે તો તેઓ પહેલાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. ગોપાલભાઈ, પહેલાં મતદાન બાદમાં જ મંડપે? પહેલાં મતદાન પછી લગ્ન. આ અમારી ફરજ છે મતદાન કરવાની. અમને અમારો ડાભી પરિવાર બધા એક મત થઈને અમે અત્યારે મતદાન કરવા જઈશું, પછી લગ્નમાં જશું અમે. હા, જાન લઈને પછી જશું અમે. હા, જાન જોડવાના તો છો, પરંતુ એ પહેલા પોતાની નૈતિક ફરજ, પોતાનું નૈતિક કર્તવ્ય નિભાવવા જઈ રહ્યા. હા, જઈ રહ્યા છે. દીકરો પરણાવવા જઈશું, મતદાન કરીને જશું. અચ્છા, તો માને તો એક હરખ હોય કે દીકરાના લગ્ન હોય, પરંતુ પહેલા જ તેઓ પોતાનું જે કર્તવ્ય છે તે નિભાવવા માટે જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જાનૈયાઓમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે, કારણ કે ઘરમાં લગ્નનો મંડપ સજાયેલો છે અને જાન જોડીને તમામ લોકો વહુરાણીને લેવા જવાના છે. વાત કરીએ હવે બોટાદની, જ્યાં લગ્ન પહેલા દુલ્હન મતદાન કરવા માટે પહોંચી. બોટાદ પાલિકાની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે. સરકારી હાઈસ્કૂલમાં બૂથ ઉપર મતદાન માટે લાંબી લાઈન જોવા મળી રહી છે, ત્યારે લગ્ન પહેલા દુલ્હન પણ મતદાન કરવા માટે પહોંચી. પોતાના લગ્ન પહેલા ભૂમિ પંચાલે મતદાન કર્યું. બોટાદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં લગ્નના 7 ફેરા ફરતા પહેલા એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવી ભૂમિએ. આ લોકશાહીનું પર્વ છે, આ ઉજવવું જ પડે ને કરવું જ પડે. મતદાન આવવાની તે આવી ગઈ છે તોય કરવા આવી છું મતદાન. ઉત્સાહ છે લોકોને, મતદાન તો કરવું જ જોઈએ. લોકશાહીનો પર્વ છે એ ઉજવવું જ પડે. વાત કરીએ અરવલ્લીની, જ્યાં મેઘરજમાં વર કન્યાએ મતદાન કર્યું. લગ્ન પહેલા વર અને કન્યાએ મતદાન કર્યું. મેઘરજના પાર્થ સુથાર અને દિયા સુથારે મતદાન કર્યું. લગ્ન પહેલા નવ દંપતીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. લગ્નના ફેરા ફરતા પહેલા જ વર અને કન્યા બંને પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. મેઘરજમાં વર કન્યાએ મતદાન કર્યું. માથા પર સાફા સાથે દુલ્હનના પહેરવેશમાં જ્યાં કન્યા પણ પહોંચી હતી અને લગ્ન પહેલા વર કન્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકશાહીનું પર્વ છે. આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે અને અમારા લગ્ન પણ છે, પણ અમે ભાગ્યશાળી છીએ કે અમારા લગ્નના દિવસે જ ચૂંટણી છે અને અમને આજે વોટ કરવાનો સમય મળ્યો. આટલું બધું વ્યસ્તતા હોવા છતાં પણ અમે વહેલી સવારે અમારો સમય કાઢીને વોટ આપવા માટે આવ્યા છીએ. તો હું ઈચ્છું છું કે તમે બધા પણ જેમ તમને યોગ્ય લાગે તેમ ટાઈમ લઈને તમે પણ વોટ કરવા માટે જરૂરથી આવો. તો અરવલ્લીના મેઘરજમાં વરરાજાએ પણ મતદાન કર્યું. હાથમાં મીંઢોળ સાથે વરરાજા પહોંચ્યા મતદાન માટે. રખાપુર મતદાન મથકમાં મતદાન કર્યું વરરાજાએ. શણગારેલી કાર સાથે મતદાન માટે વરરાજા પહોંચ્યા અને પોતાના મતાધિકારનો તેમણે ઉપયોગ કર્યો. હાથમાં ખાંડું જોવા મળી રહ્યું છે. રખાપુર મતદાન મથકમાં મતદાન માટે સાફા અને તલવાર સાથે, હાથમાં મીંઢોળ સાથે વરરાજા પહોંચ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. મતદાનની પ્રાધાન્ય આપું છું અને આજે મારું અપીલ છે સમગ્ર જનતાને કે વધુમાં વધુ મતદાન થાય. સમગ્ર જનતાની મારી અપીલ છે, પોતાનો કિંમતી વોટ અને સમય ફાળવીને જરૂરિયાતપણે કરો.